હેલો દોસ્તો, આજના આપણા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આની પહેલાં આપણે બનાવેલા આરઆરબી ગ્રુપ ડીની આવેલી નવી વેકેન્સી જે 32,000થી વધુ છે તેના વિશે મેં પૂરેપૂરો વિડીયો આપને પૂરી માહિતી સાથે છે, તો આપ એકવાર જોઈ લેજો અને આપનો ખૂબ જ સારો પ્રતિસાદ રહ્યો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હવે આજે આપણે જોઈશું કે આરઆરબી ગ્રુપ ડીનો સિલેબસ શું છે। સૌપ્રથમ આપણે તેની એક્ઝામ પેટર્ન જોઈ લઈએ। મિત્રો, અહીં લાસ્ટ વિડીયોમાં પણ આપણને કહ્યું હતું કે કઈ રીતની એક્ઝામ પેટર્ન છે, પણ એકવાર ફરીથી આપને રિપીટ કરાવી દઉં કે જનરલ સાયન્સ હશે આપણે 25 માર્ક્સનું હશે, મેથ્સ હશે 25 માર્ક્સનું, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ હશે 30 માર્ક્સનું અને જનરલ અવેરનેસ હશે 20 માર્ક્સના। ટોટલ આપણું 100 માર્ક્સનું પેપર હશે। હવે હું આપને મેથ્સ, રિઝનિંગ અને સાયન્સના ટોપિક કયા કયા હશે તેની પૂરી માહિતી આપીશ। આપ વિડીયો છેલ્લે સુધી જોજો અને પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, અહીં મેથ્સ માટેના આટલા ટોપિક આરઆરબી ગ્રુપ ડી કવર કરે છે, જે સ્ટાર્ટ થશે નંબર સિસ્ટમથી, સંખ્યા પદ્ધતિ, ત્યારબાદ જે ભાગુ સબા અને કાઉન્સના જે દાખલા હોય છે તે હોય છે, પછી પોઈન્ટ્સના દાખલા હોય છે, ફ્રેક્શનના દાખલા, લસા ગુસા, પછી રેશિયો એટલે ગુણોત્તર, પર્સન્ટેજ એટલે ટકાવારી, ટાઈમ અને સમય અને કાર્ય, સમય અને અંતર, પછી વ્યાજ હશે, સાદું વ્યાજ હશે, ચક્રવૃત્તિ વ્યાજ હશે, નફો ખોટ હશે, એલ્જિબ્રા હશે અને ત્રિકોણમિતિના પણ દાખલા હશે। એજ રિલેટેડ પણ દાખલા આમાં આવે છે। તો મિત્રો, આપણે કયા ચેપ્ટરનું કેટલું ભારણ છે તેનું એકવાર જોઈ લઈશું। મિત્રો, અહીંયા સંખ્યા પદ્ધતિના આપણે 1 થી 2 પ્રશ્નો પૂછાય છે। ગુણાકાર ભાગાકારના જે બાદ કરવાના હોય, સંખ્યા બદલવાની હોય તે 2 થી 3 પ્રશ્નો પૂછાય છે। પોઈન્ટ્સવાળા દાખલા 1 થી 2 પૂછાય છે, એવરેજના 1 થી 2, લસા ગુસા, પછી ગુણોત્તરના 2 થી 3 પૂછાય છે। ટાઈમ અને સમય અને કાર્યના સૌથી વધુ પૂછાય છે, 3 થી 4 માર્ક્સના હોય છે। તેમાં પાઇપના પણ સાથે આવી જાય છે। પછી સમય અને અંતરના પણ પૂછાય છે। વ્યાજના 1 માર્ક્સનું પૂછાય છે, પ્રોફિટ લોસના 1 થી 2 માર્ક્સના પૂછાય છે। ત્યારબાદ મિત્રો, એજ કેલ્ક્યુલેશનના 2 થી 3 માર્ક્સના પૂછાય છે અને જે સાદુરૂપ આપવાનું હોય છે તે 2 થી 3 માર્ક્સના પૂછાય છે। તો મિત્રો, આપણે ખાસ ધ્યાન રાખીશું કે ત્રિકોણમિતિના ફક્ત 1 માર્ક્સનું પૂછાય છે, તો 1 માર્ક્સ પૂરતું ચાલશે, પણ એજ રિલેટેડના દાખલા, સાદુરૂપના દાખલા, પ્રોફિટ લોસના દાખલા તે આપણે ખાસ ધ્યાન રાખીને સાચા કરવાનો પ્રયત્ન કરીશું। ત્યારબાદ આવશે રિઝનિંગનું પોર્શન। મિત્રો, આરઆરબી ગ્રુપ ડીમાં રિઝનિંગના આટલા ટોપિક કવર કરવામાં આવે છે। એનાલોગ, આલ્ફાબેટ, નંબર સિસ્ટમ, કોડિંગ ડીકોડિંગ હશે, મેથેમેટિક ઓપરેશન હશે, રિલેશન એટલે લોહીના સંબંધો, પછી વેન ડાયાગ્રામ હશે, ડાટા ઇન્ટરપ્રેશન હશે। તે બધા ટોપિકો આપણે કવર કરીશું। ત્યારબાદ કયા ટોપિકના કેટલા ક્વેશ્ચન પૂછાય છે તે હું આપને જણાવું। મિત્રો, અહીં એનાલોગના 2 થી 3 ક્વેશ્ચન હશે, આલ્ફાબેટિકલ અને ન્યુમેરિક સિરીઝના 3 થી 4 ક્વેશ્ચન હશે, ABCD 1 2 3 રીતના આવે છે તે આપણે આગળ વિડીયોમાં જોશું। કોડિંગ અને ડીકોડિંગ હશે જે 2 થી 3 માર્ક્સના હશે, વેન ડાયાગ્રામ હશે। ત્યારબાદ એનાલિટિકલ રિઝનિંગ હશે, તે 3 થી 4 માર્ક્સના હશે। ક્લાસિફિકેશન તે 2 થી 3 માર્ક્સના। મિત્રો, ત્યારબાદ સ્ટેટમેન્ટ અને આર્ગ્યુમેન્ટના 4 થી 5 માર્ક્સના ક્વેશ્ચન હશે અને એનાલિટિકલ રિઝનિંગના 3 થી 4 માર્ક્સના ક્વેશ્ચન હશે। આ થયો પોર્શન આપણે મેથ્સ અને રિઝનિંગનો। તો સાયન્સ માટે મિત્રો, સાયન્સ માટે ફિઝિક્સમાં 7 થી 8 માર્ક્સના ક્વેશ્ચન હશે, કેમેસ્ટ્રીમાં 9 થી 10 માર્ક્સના હશે અને બાયોલોજીમાં 6 થી 7 માર્ક્સના ક્વેશ્ચન હશે। અહીં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી 8, 9 અને 10મા ધોરણની CBSEની બુક્સમાંથી લેવામાં આવે છે, તો પ્રિફર કરજો કે CBSEની કોઈ પણ બુક આપ વાંચો। અહીં સ્પોર્ટ્સ માટે 2 થી 3 માર્ક્સના હશે। સ્પોર્ટ્સમાં હશે ઓલિમ્પિક હશે, એશિયન ગેમ્સ હશે,
તે બધા ક્વેશ્ચનો હશે. ખાસ કરીને કરંટ અફેરના 8 થી 9 માર્ક્સ ઇવન 10 માર્ક્સ સુધીના પણ પૂછાઈ શકે છે. બાકીના સાદુરૂપના પણ 4 થી 5 માર્ક્સના ક્વેશ્ચન આવે છે. હિસ્ટ્રીના 2 થી 3 માર્ક્સના ક્વેશ્ચન હશે અને જિયોગ્રાફિકલના 2 થી 3 માર્ક્સના ક્વેશ્ચન હશે. મિત્રો, આ થયો આપણો પૂરેપૂરો ગ્રુપ ડી માટેનો સિલેબસ. આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દો. અને જો આપ ઇન્સ્ટાગ્રામમાંથી કે ફેસબુકમાંથી જોતા હોય તો ત્યાં પણ મારા આઈડીને ફોલો કરી દો. અહીં 23 તારીખે 23/1ના રોજ ફોર્મ ભરવાના ચાલુ થશે ગ્રુપ ડીના. તો તેની નોટિફિકેશન પણ મેં મારા ઇન્સ્ટા આઈડીમાં રાખી દીધી છે અને તેની નોટિફિકેશનની પૂરેપૂરી ડિટેલ હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રાખી દઉં છું. તમે એકવાર ચેકઆઉટ કરી લેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.